નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા રાજ્યના 1 લાખ અને મિત્રો 10,000 કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને ઘણા લાંબા સમયથી આ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે તે આંદોલનો ચલાવી રહ્યા છે। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે લોકસભાની ચૂંટણી જે જાહેરાત થઈ 16 માર્ચ તે પહેલાં પણ ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા સરકારને મિત્રો લેખિતમાં રજૂઆતો કરી અને આંગણવાડી કર્મચારીઓના અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારને વધારવાની જેથી સરકારને વિનંતી કરી હતી। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વના જે છે તે મિત્રો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અંગત સૂત્રોના જાણકારી મળ્યા મુજબ મિત્રો આગામી ઇલેક્શનની રિઝલ્ટ બાદ એટલે કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ 4 જૂને જે છે તે સમગ્ર દેશમાં મિત્રો 543 બેઠકો જે લોકસભાની છે તેની ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થશે અને ત્યારબાદ 20 જૂન સુધીમાં નવી કેન્દ્ર સરકારની રચના થશે અને આગામી જુલાઈ મહિનામાં મિત્રો સરકાર દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા આગામી જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટમાં લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જે રાજ્યમાં 55,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોને સુનિશ્ચિત અને સુઆયોજિત રીતે જેનું મિત્રો સંચાલન કરે છે। સાથે જ મિત્રો આ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેઓ દેશના ભાવિના ઘડતરમાં ખૂબ જ અમૂલ્ય ફાળો આપી રહ્યા છે, કારણ કે 0થી લઈ અને 6 વર્ષના બાળકો કે જેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે તે પૂર્વેની તાલીમ સાથે જ તેમનું પોષણ અને જે ગર્ભવતી અને ધાત્રી માતાઓ છે તેમના મિત્રો આરોગ્ય અને પોષણને લઈ અને આ બહેનો કર્મનિષ્ઠ પોતાનું જે છે તે અમૂલ્ય યોગદાન ગ્રાઉન્ડ લેવલે આપતા હોય છે અને ગુજરાત રાજ્ય મહિલા વિકાસ વિભાગના જે નેજાને છે તેની ધજાને મિત્રો આ કર્મચારીઓ પોતાના પરસેવાથી સિંચીને હંમેશા ઉપર ફરકાવતી હોય છે। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના અંગત સૂત્રો દ્વારા જાણકારી મળે છે કે આગામી લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ એટલે કે નવી સરકારનું ગઠન થયા બાદ જુલાઈ મહિનામાં જે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ થશે મિત્રો, તે પૂર્ણ કક્ષાના લોકસભાના બજેટની સાથે રાજ્ય સરકાર પણ મિત્રો ગુજરાત રાજ્યના 1,10,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં પગાર વધારો કરશે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેમના પગાર વધારાને લઈ અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગત રોજ જે છે તે મિત્રો સરકારને લખવામાં આવ્યું હતું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના 4 ઝોનના જે પ્રમુખો છે તેઓ ગત રોજ મિત્રો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાને મળ્યા હતા અને તેમને લેખિતમાં ગુજરાત સરકારના કાર્યકર બહેનો જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમનો પગાર 18,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોનો પગાર 15,000 રૂપિયા પ્રતિ માસ કરવાની જે છે તે લેખિતમાં જાહેરાત કરી હતી। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો સમાચાર મહત્વના પ્રાપ્ત થઈ રહ્યા છે તો આંગણવાડી પગાર વધારાને લઈ અને ખૂબ જ લાંબા સમયથી પગાર વધારા માટે માંગ કરી રહ્યા છે। આંગણવાડી બહેનો જે છે તે મિત્રો ખૂબ જ લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે। હવે દરેકમાં મનમાં એક જ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે આંગણવાડી પગાર વધારો ક્યારે થશે? તો મળતી માહિતી અનુસાર આંગણવાડી બહેનોનો પગાર વધારો લોકસભાની ચૂંટણી પછી કરવામાં આવશે, એટલે કે આ પગાર વધારો જે છે તે મિત્રો આગામી જે છે તે મિત્રો જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવશે। પગાર વધારો જાહેર કરવામાં વિલંબ શા માટે થઈ છે? તો લોકસભાની ચૂંટણી આવી જતાં આંગણવાડી બહેનોનો પગાર વધારો હાલમાં કરવામાં આવ્યો નથી। લોકસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવ્યો હતો અને તેમનો પગાર 1 માર્ચ 2024થી લાગુ કરવામાં આવ્યો હતો। આંગણવાડી બહેનોને પણ મે મહિનામાં પગાર વધારો આપવામાં આવશે તેવું હાલ જણાઈ રહ્યું છે, પરંતુ આદર્શ આચાર સંહિતા 4 જૂન સુધી હોવાથી હવે આ જે પગાર વધારો છે સરકાર દ્વારા મિત્રો આગામી સમયમાં એટલે કે જુલાઈ મહિનામાં જાહેર થઈ શકે છે। આપણે જાણીએ છીએ કે કેટલો પગાર વધારો મળશે, તો આંગણવાડી જે બહેનો છે તેમના પગારમાં આંગણવાડી કાર્યકરોને 18,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોને 15,000 રૂપિયા પ્રતિ માસ પગાર કરવાની માનદ વેતન કરવાની માંગ હાલ ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ આનું સરકાર જે છે તે પગારમાં જે વધારો કરશે તે મુજબ આંગણવાડી કાર્યકરોને 2,500 રૂપિયા કરી અને 12,500 રૂપિયા અને તેડાગર બહેનોને 1,500 રૂપિયા પ્રતિ માસ એટલે કે 7,000 રૂપિયા પગાર કરી આપવામાં આવશે તેવા ન્યૂઝ પણ મિત્રો વહેતા થયા છે। તો જોવાનું એ રહેશે કે આગામી સમયમાં સરકાર જે છે તે ઇલેક્શન બાદ લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જે જુલાઈ મહિનામાં પગાર વધારો જાહેર કરશે તેમાં કાર્યકર બહેનોને 12,500 કે 18,000 રૂપિયા કરી આપવામાં આવશે કે પછી તેડાગર બહેનોને પણ 7,000 કે પછી 9,000 રૂપિયા